नर्मदा से गुजरने वाले नेशनल हाईवे नंबर 56 के मुआवजे को लेकर किसान जो है वो विरोध जता रहे हैं और इस मामले में उनकी ओर से प्रांत अधिकारी को आवेदन पत्र भी दिया गया है। दरअसल ये जो किसान है वो ज्यादा मुआवजे की मांग को साझा कर रहे हैं। इन सभी किसानों का ये कहना है कि काठियावाड़ के निकट बिजली लाइन के कृषि मंत्री जीतू वाघाणी की ओर से 200% के हिसाब से मुआवजा चुकाने का आदेश किया गया है। तब राजपीपला के किसानों को भी इसी तरीके से ज्यादा मुआवजा दिया जाए, ऐसी पेशकश उनकी ओर से प्रांत अधिकारी को की गई है, जिसके मद्देनजर जीतनगर और वावड़ी गांव के विस्थापित किसान और श्री राम हेरिटेज सोसाइटी के निवासियों की ओर से नांदोद के प्रांत अधिकारी को आवेदन पत्र देते हुए ये चेतावनी भी दी गई है कि अगर किसानों की मांग का स्वीकार नहीं हुआ तो फिर उनकी ओर से आमरण उपवास किया जाएगा, आंदोलन किया जाएगा। આજે જીતનગર અને વાવડી ગામના ખેડૂતોની જે જમીનો નેશનલ હાઈવે ઓથોરિટી એવોર્ડ કરીને સંપાદન કરેલી છે, જેમાં માત્ર જંત્રી ભાવ 2022માં 2011ની જંત્રીનો ભાવનો આધાર લઈને 2022નો એવોર્ડ કરેલો છે। એમાં પણ 2024ના 12મા મહિનામાં એવોર્ડ કરેલો, જેની જાણ 17 મહિના પછી નાયબ કલેક્ટર કરી રહ્યા છે। જેની અમે 17 મહિના ડિલે કરી છે। એ બાકી બીજો મુદ્દો અમારો એ છે કે અત્યારે હાલ હયાત અમારી જમીનો ઉપર ફોર લેન છે, તો નેશનલ હાઈવે એ ફોર લેન ઉપર ફરીથી ફોર લેન માટે સંપાદન કરે છે। એટલે કાયદા વિરુદ્ધનું કામ કરી રહી છે નેશનલ હાઈવે સંસ્થા। સ્થળ ઉપર કોઈ સર્વે કર્યા વગર કોઈની પાઇપો, બોર, કુવા, બાંધકામ કોઈ ધ્યાને લીધેલ નથી અને એવોર્ડ જાહેર કરી દીધો છે એક તરફથી। બીજો મુદ્દો અમારો એવો છે કે ભાઈ અત્યારે હાલ વીજ પોલ માટેની જે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું, જે ખેડૂતોએ સખત આંદોલન ભૂખ હડતાલ ઉપર કરી છે, એ રીતે અમે પણ અમારા ખેડૂતો ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ। જેના કારણે જો હજી આજે અમે એ અરજી આપીને જાણ કરી છે કે ભાઈ અમે આજથી આંદોલન ચાલુ કરવાના હોવાથી અને અમારો જે સુધારો કરવાનો પરિપત્ર કરો સરકારની અંદર નવો, કે જેથી અમારે ખેડૂતોને જંત્રી નહીં પણ બજાર ભાવના ડબલ પૈસા અમને મળવા જોઈએ, તો અમે આગળ કામ કરવા દઈશું, નહીં તો અમે જમીનોનો કબજો આપવાના નથી। આજ રોજ વાવડી અને જીતનગરના ખેડૂતો જેમની નેશનલ હાઈવેમાં જમીનો જાય છે તેના માટે પ્રાંત અધિકારીશ્રીને લેટર આપ્યો કે અમારી જે જમીનો જાય છે એનું વળતર હમણાં જ કાઠિયાવાડમાં વીજ પોલમાં જે ખેડૂતોના જમીનો ગઈ એમને જે રીતે બજાર વેલ્યુના ડબલ એટલે 200 ગણા પૈસા જો ચૂકવાતા હોય તો આ નર્મદા જિલ્લામાં એ નાણાં એવી રીતે કેમ ના ચૂકવાય, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। આ ટ્રાઇબલ બેલ્ટ છે, 95% આદિવાસી સમાજના લોકો રહે છે, તેમને કોઈ આ વિષયમાં ખ્યાલ આવતો નથી, જેથી તે બચારા આ વિષયમાં કંઈ બોલી શકતા નથી। પણ આખા જિલ્લાને આમાં ઘણું બધું નુકસાન છે, તો અમે એના માટે આજે આવેદનપત્ર મેડમને આપ્યું છે કે જો ખેડૂતો છે આખા ગુજરાતમાં ખેડૂતો બધા એક જ છે, તો એના ખેડૂતોને જો પૈસા આજે મળતા હોય તો એના ખેડૂતોને કેમ નહીં? તો જો આના માટે જો કોઈ નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં અમે આંદોલન કરીશું, જરૂર પડે આમરણ ઉપવાસ કરીશું, मैं ये करवाऊँ सबसे एक करें। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।